કરજણ અને વલણ પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1.23 કરોડથી વધુના વિદેશી દારૂનો જાહેર નાશ કરી કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરજણ અને વલણ પોલીસ સ્ટેશનની હદમાંથી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1.23 કરોડથી વધુના વિદેશી દારૂનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાહેર નાશ કરવામાં આવ્યો। કુલ 24,210 નાની મોટી દારૂની બોટલોનો બામણ ગામ ખાતે નાશ કરાયો। પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે। કરજણ પોલીસ ડિવિઝનના કરજણ પોલીસ સ્ટેશન અને વલણ પોલીસ સ્ટેશનના 1 માર્ચ 2026થી લઈને આજે 21 જૂન 2026 સુધીના વિદેશી દારૂના કુલ 7 ગુનામાં જપ્ત કરેલ કુલ 24,210 નાની મોટી બોટલો, જેની કિંમત ₹1,23,18,300 થાય છે, જે તમામ ઇંગ્લિશ દારૂના મુદ્દામાલની નામદાર કોર્ટમાંથી નાશ કરવા માટેની મંજૂરી લઈ એસડીએમ સાહેબ કરજણ પ્રાંતની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે બામણ ગામ આ જગ્યા ઉપર કુલ આ ₹1,23,18,300 મુદ્દામાલનો નીતિ નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ।